સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। જાયન્ટ્સ મોડાસા તેમજ જલારામ હોસ્પિટલ મેઘરજ દ્વારા નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા વિતરણનું આયોજન। જાયન્ટ્સ મોડાસા દ્વારા જલારામ હોસ્પિટલ મેઘરજના સહયોગથી રત્નદીપ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ કુણોલ ખાતે નેત્ર નિદાન તેમજ ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા આદિવાસી વિસ્તારમાં રત્નદીપ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે શ્રીમતી મનીષાબેન પી ખરાડી હાઈસ્કૂલના ટ્રસ્ટી જગદીશભાઈ ખરાડી આચાર્યશ્રી શિક્ષક સ્ટાફ તરફથી આર્થિક સહયોગ સાથે આ કેમ્પમાં ગામના આગેવાનો જાયન્ટ્સ મોડાસા પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, મંત્રી મુકુંદ સોની, જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ, મંત્રી છાયાબેન સોની, જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશી, જાયન્ટ્સ ઝોન ડાયરેક્ટર અને પર્યાવરણ પ્રેમી પ્રવીણ પરમાર, મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ જાયન્ટ્સ મોડાસાના ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર વનિતાબેન પટેલ, કલ્પેશ પંડ્યા, અમિતાબેન સોલંકી, જલારામ આરોગ્ય મેઘરજના PRPO કોઓર્ડિનેટર ડૉક્ટર BP બામણિયા તેમની ડૉક્ટરની ટીમ હાજર રહી કુણોલ ખાતે આજુબાજુ આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ મોટી સંખ્યામાં દર્દીઓને આ કેમ્પનો લાભ લીધો હતો।